બાર્ટન લાઇબ્રેરી જેટલી જ સુંદર લાઇબ્રેરી તેટલો જ સુંદર ઇતિહાસ. ભાવનગર એક કલાનગરી તરીકે ઓળખાય છે. તેને કલાનગરી બનાવવા માટે ભાવનગરના મહારાજાઓ, લેખકો, કવિઓ અને તેના દીવાનોનો ખૂબ જ મોટો ફાળો છે અને તે ફાળામાં આ બાર્ટન લાઇબ્રેરી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બાર્ટન લાઇબ્રેરીના ઇતિહાસની હું વાત કરું તો ઉષાકાંતભાઈ કહે છે કે આ લાઇબ્રેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે છગનપ્રસાદ દેસાઈ નામથી ખોલવામાં આવી હતી અને તેમાં ત્યારે 5000 પુસ્તકો હતા. ત્યારબાદ મહારાજા તખ્તસિંહજીને વિચાર આવ્યો કે ભાવનગરમાં ખૂબ જ વાચકો છે તો તેની માટે આ લાઇબ્રેરીનું પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું અને આ લાઇબ્રેરીનું પૂર્ણ નિર્માણ 1882માં કરવામાં આવ્યું. ત્યારે આ લાઇબ્રેરીનું નામ બાર્ટન લાઇબ્રેરી તરીકે રાખવામાં આવ્યું. હવે તમને વિચાર આવતો હશે કે શા માટે બાર્ટન? તો ઉષાકાંતભાઈએ લખ્યું છે કે બાર્ટન, એલસી બાર્ટન, તેઓ પોલિટિકલ એજન્ટ હતા અને ભાવનગરનું જે માળખીય કામકાજ હતું એમાં તેમને ખૂબ જ સારા એવા પ્રયાસો કરી અને ભાવનગરને એક અગ્રણી સ્થાન આપ્યું હતું અને તેથી જ મહારાજા તખ્તસિંહજીએ આ લાઇબ્રેરીનું નામ બાર્ટન લાઇબ્રેરી તરીકે રાખવામાં આવ્યું હતું.